જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 39થી 41 સુધી એટલે કે વિટામિનના પ્રચલિત નામ, રાસાયણિક નામ, પ્રાપ્તિ સ્ત્રોત અને ઉણપથી થતા રોગો અને એને યાદ રાખવાની મેં ટ્રીક સમજાવી હતી. એ ટ્રીક બરાબર યાદ રાખી લેજો એટલે જી નીટમાં તમને તકલીફ પડે નહીં. હવે આજે લેક્ચર નંબર 12માં એના પછી એસક્યુ નંબર 65થી આગળ વધીએ તો ધ્યાન એ રાખજો. એસક્યુ નંબર 65નું વિધાન આ રીતનું છે. એસક્યુ 65નું વિધાન તો આનુવંશિકતા એટલે શું? બોલો, આપણને ખબર છે ખરી આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી લક્ષણોનું ઉતરી આવવું, પણ એને એક આમ કહેવાય ને વૈજ્ઞાનિક ભાષામાં જવાબ લખીએ તો દરેક સજીવોમાં દરેક પેઢીના મારે પેઢી લખાયું ભાઈ, આપણે થોડી તકલીફ છે જ. દરેક પેઢીના વંશજોમાં તેમના પૂર્વજોના લક્ષણોનું સંચરણ થવાની ઘટનાને આનુવંશિકતા કહે છે. ચલો બીજો પ્રશ્ન S66. આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે અથવા તો કયા જૈવિક અણુ જવાબદાર છે? બરોબર. હવે મેં આવું સ્પષ્ટીકરણ કેમ કર્યું તો ઘણા બાળકો આનુવંશિકતા માટે કોણ જવાબદાર છે તો માતા પિતા લખીને આવે છે. એ જવાબ નથી, આપણે એનો સ્પષ્ટ જવાબ લખવો પડે. તો આનુવંશિકતા માટે બરોબર ન્યુક્લિક એસિડ એટલે કે સજીવોના કોષ કેન્દ્રમાં આવેલા રંગસૂત્રો જવાબદાર છે. ચલો એના પછીનો પ્રશ્ન S67. તો S67માં રંગસૂત્રો શાના બનેલા છે? તો બોલો એનો જવાબ આવશે રંગસૂત્રો. બરોબર. બોલો શેના બનેલા છે? બાયોલોજી વાળાને ખબર હોય તો રંગસૂત્રો પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા હોય છે. ચલો એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર S68. તો ન્યુક્લિક એસિડના પ્રકાર જણાવો. બોલો એમાં તો ન્યુક્લિક એસિડના પ્રકારમાં ધ્યાન રાખજો. તો ન્યુક્લિક એસિડના બે પ્રકાર અનુક્રમે પહેલો બોલો ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. બરોબર ન્યુક્લિક એસિડ જેને આપણે ટૂંકમાં DNA કહીએ છીએ. અને બીજો રિબોન્યુક્લિક એસિડ જેને આપણે RNA તરીકે ઓળખીએ છીએ. ચલો એના પછી પ્રશ્ન નંબર S69. બોલો ન્યુક્લિક એસિડ શાના બનેલા છે? તો ન્યુક્લિક એસિડ
શાના બનેલા છે? બોલો, એના જવાબમાં લખવું પડે તો ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા ધરાવતા, તો ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલા ધરાવતા પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનોના બનેલા હોય છે. કમ્પ્લીટ. ચલો, એના પછી પ્રશ્ન નંબર 70. તો એનું વિધાન છે ન્યુક્લિક એસિડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ન્યુક્લિક એસિડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બરોબર. તો ન્યુક્લિક એસિડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બોલો. તો ન્યુક્લિક એસિડને ન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહેવામાં આવે છે. બોલો, હવે આટલી બધી કસરત મેં શા માટે કરી? તો આ પ્રશ્ન તમને ટ્વિસ્ટ કરીને પૂછાય, અને ટ્વિસ્ટ કરીને પૂછાય એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ ખોટો જવાબ આવે. તમને એમ કે પોલીન્યુક્લિયોટાઇડના 2 પ્રકાર જણાવો. તો પોલીન્યુક્લિયોટાઇડના 2 પ્રકાર છે, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. યાદ રાખજો. આવી રીતે એ લોકો ટ્વિસ્ટિંગ કરે. ભાષાનો મારામારી છે બધી જ શબ્દોમાં. તો તમારે એ રીતે એવું કહી દે કે પોલીન્યુક્લિયોટાઇડ શેના બનેલા છે તો આવડે. બરાબર. પછી એમસીક્યુ પૂછે રંગસૂત્રોમાં નીચેના પૈકી કયો ઘટક હાજર હોતો નથી? તો એમાં રંગસૂત્રો હોય, પ્રોટીન હોય, ન્યુક્લિક એસિડ હોય, અને ન્યુક્લિક એસિડની જગ્યાએ લખ્યું પોલીન્યુક્લિયોટાઇડ, અને ચોથું લખ્યું આપેલ એક પણ નહીં. તો આપણે આપેલ એક પણ નહીં જગ્યાએ શું લખીને આવીએ? તો ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડ હોતો નથી. તો જવાબ શું આવે? આપેલ એક પણ નહીં. એટલે ચોપડીની લાઇન ટુ લાઇન પ્રશ્ન વિચારતા શીખો તો તમે જી નીટમાં સક્સેસ થશો. તમે બધું જ તૈયાર કર્યા પછી જો પ્રશ્નને વિચાર્યા નહીં હોય ને તો તમને જવાબો કન્ફ્યુઝ થશે. બરાબર. એટલે આપણે આ બધું જ જો હું બોર્ડ ઉપર લખું છું એનું કારણ એક જ કે જોયેલું યાદ રહે, જોયેલું ને સાંભળેલું યાદ રહે. તો અહીંયા આપણે મૂવી સમજીને આ થિયરી ભણવાની છે. ચલો, હવે પ્રશ્ન નંબર 42. ન્યુક્લિક એસિડનું સંગઠન જણાવો. ન્યુક્લિક એસિડનું સંગઠન જણાવો. બોલો, આ જ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછી શકાય? તો પોલીન્યુક્લિયોટાઇડનું સંગઠન જણાવો. બરાબર. તો ધ્યાન રાખજો, અહીંયા જવાબમાં લખીશું ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ જળ વિભાજન કરવામાં આવે ત્યારે પેન્ટોઝ શર્કરા, જો 3 વસ્તુ મળે છે: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે ન્યુક્લિક એસિડ, પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝના બનેલા હોય છે. જે દર્શાવે છે કે ન્યુક્લિક એસિડ આ 3 ઘટકોના બનેલા હોય છે. કૌંસમાં સંયોજનો. શબ્દો ઓછા કરવાના, લખાણ ઓછું કરવાનું, બનેલા હોય છે. ચલો, હવે અહીંયા ન્યુક્લિક એસિડના 2 પ્રકાર છે. તો એ 2 પ્રકારમાં આપણે પહેલું ડીએનએની વાત કરીએ.
તો ડીએનએનું જળ વિભાજન કરવામાં આવે ત્યારે તો ડીએનએના જળ વિભાજન દ્વારા બોલો ડીએનએ શું મળશે? તો બીટા ડી. જોજો આ બીટા ડી એટલે એમાં એનોમેરિક કાર્બન ઉપર OH સમૂહ ઉપર હશે અને પોતે દક્ષિણ ભ્રમણીય છે. તો બીટા ડી 2 ડીઓક્સી, બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા અને આરએનએના જળ વિભાજન દ્વારા બીટા ડી, હવે 2 ડીઓક્સી કાઢી નાખવાનું, બીટા ડી 2 ડીઓક્સી કાઢી નાખવાનું, એની જગ્યાએ રિબોઝ શર્કરા પ્રાપ્ત થાય છે, જેમના બંધારણ નીચે પ્રમાણે છે. હવે આ બંધારણ દોરી કાઢવાના. તો બંધારણમાં ધ્યાન રાખજો, પેન્ટોઝ શર્કરા છે. પેન્ટોઝ શર્કરા એટલે શું કરવાનું? તો આઈસ્ક્રીમના કપ દોરવાના છે અને ઉપર ઓક્સિજનનું ટોપિંગ કરવાનું છે. તો આપણે બે સાથે દોરીએ એટલે આપણને બેની વચ્ચેનો તફાવત એટલે કે ડિસ્ટિંક્શન ખબર પડે. બરોબર? બોલો, પહેલું બીટા ડી રિબોઝ લઈશું. તો ધ્યાન અહીંયા રાખજો, પ્રણાલી પ્રમાણે આપણે અહીંયા ડાબી બાજુ 1 2 3 4 બરોબર અને પછી 5 તો અહીંયા HOH2C 5 હવે ડેશ કેમ લખ્યા છે હું તમને કહું છું પછી. બોલો, અહીંયા HOH2C 5 હવે તો બોલો બીટા ડી રિબોઝ શર્કરા છે એની અંદર એનો નંબર છે 23. બીટા ડી રિબોઝનો નંબર, તો બીટા ડી રિબોઝ એને હું 23 નંબર આપું છું. બરોબર? જ્યારે પેલાનો નંબર ખાલી જોજો 3 પણ પરંતુ 2 ઉપર OH ના બદલે H, આટલું યાદ રાખવાનું છે. તો મેં પહેલાં કેમ આ દોરી છે ખબર પડે. તો જોજો, આપણે 1 2 3 4 અને 5 આપી દીધા છે. તો બોલો, આ બીટા રિબોઝ શર્કરામાં આપણે 2 3 એટલે કે અહીંયા 2 OH દોર્યા તો આમાં OH ઉપર અને અહીંયા H એટલે અહીંયા તો H જ આવશે. ખબર પડી? ક્લિયર? બોલો, આમાં શું થશે? તો આમાં OH ઉપર જ, H અહીંયા 3 ઉપર OH H અને અહીંયા 2 જગ્યાએ H એટલે કે જો બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થયેલો છે, બીજા કાર્બન ઉપરથી ઓક્સિજન દૂર થયેલો છે. તો બોલો, આ શેનું બંધારણ થયું? બીટા ડી 2 ડી બીટા ડી રિબોઝ શર્કરા થઈ, રિબોઝ શર્કરા. જ્યારે આ થઈ બીટા ડી 2 ડીઓક્સી રિબોઝ શર્કરા. એટલે આપણે નામ ખાલી આનું જ યાદ રાખીશું. બોલો, આને બીટા કેમ કીધું? તો એનો આ એનોમેરિક કાર્બન છે, એનોમેરિક કાર્બન ઉપર OH ઉપર છે. ડી તો એ દક્ષિણ ભ્રમણીય સમઘટક છે અને રિબોઝ તો આ એનું નામ થયું. તો રિબોઝ શર્કરામાં આપણે યાદ રાખીશું 23. હવે એમાંથી બીટા આટલું જ બદલાયું ને ડીઓક્સી, તો બીજા કાર્બન ઉપરથી OH કાઢી નાખો. અહીંયા બાકીના H દર્શાવજો. હો ભાઈ, મેં દર્શાવ્યા નથી. આવી ગયા? તો અહીંથી O કાઢી નાખો, એટલો H રાખો એટલે શું થઈ ગયું? બીટા 2 ડીઓક્સી રિબોઝ શર્કરા. ચલો હવે આગળ જઈએ. તો આ બંધારણો દોરી કાઢ્યા હતા. હવે આગળ જઈએ તો ધ્યાન રાખજો, અહીંયા ઉપર લખું છું કારણ કે નીચે આકૃતિ દોરવા જગ્યા જોઈશે. એ જ પ્રમાણે ધ્યાન રાખજો, ડીએનએના જળ વિભાજન દ્વારા AGCTU હું આખું લખીશ. જોજો, નંબર જ એ રીતે આપું છું. AGCT બરોબર, AGCT બેઝ પ્રાપ્ત થાય છે. A એટલે એડેનિન, G એટલે ગ્વાનિન, C એટલે સાઇટોસિન અને T એટલે થાઇમિન. T એટલે થાઇમિન. બોલો, યાદ રહ્યું? A એટલે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. બરોબર? એવી રીતે RNA ના જળ વિભાજન દ્વારા
બોલો એ જી સી અને યુ ટીની જગ્યાએ યુ હોય છે તો આ બધું એમના એમ અહીંયા લખી દેવાનું યુરેસિલ. બોલો કમ્પ્લીટ. તો જો ડીએનએના જળ વિભાજન દ્વારા બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા પ્રાપ્ત થાય છે, જ્યારે આરએનએના જળ વિભાજન દ્વારા બીટા ડી રિબોઝ શર્કરા પ્રાપ્ત થાય છે. એવી રીતે ડીએનએના જળ વિભાજન દ્વારા એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન, જેને આપણે યાદ રાખીશું એજીસીટી, જ્યારે આરએનએમાં એજીસીયુ બરોબર પ્રાપ્ત થાય છે. એમ 4 પ્રકારના બેઝ આવેલા હોય છે બરોબર. જે પૈકી ધ્યાન રાખજો, અહીંયા પાછું એક મસ્ત વસ્તુ છે. હવે હું આમને સળંગ લખી નાખું તો એજીસીટીયુ આ રીતે લખાય, એજીસીટીયુ. એમાં પહેલાં એડિનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના છે. આ 2 પ્યુરિન પ્રકારના વિષમ ચક્રીય બેઝ છે, જ્યારે આ 3 પિરિમિડિન પ્રકારના. ધ્યાન રાખજો, આ બધું યાદ રાખવું પડશે, જી નીટમાં પૂછાય છે. એજી પ્યુરિનમાં ટોટલ અક્ષર કેટલા છે? 4 અક્ષર કહું છું, અક્ષર છે 4, અહીંયા 5 આખો જ ગણવાનો. અને 4 એટલે બેકી, 5 એટલે એકી. તો બોલો પહેલાં 2 બેકીવાળા. અને આમાં પ્યુરિનમાં જોજો બેકી સંખ્યા એટલે કે પ્યુરિન એ વિષમ ચક્રીય 2 ચક્ર ધરાવતું બેઝ છે, જ્યારે પિરિમિડિન એ વિષમ ચક્રીય 1 ચક્ર ધરાવતું બેઝ છે. જોજો આ બધું તમને ઘણું બધું જાણવા મળે અહીંયાથી. તો એજીસીટીઓમાં એ અને જી કયા પ્રકારના છે ભાઈ? પ્યુરિન પ્રકારના. અને પ્યુરિન એટલે દ્વિચક્રીય બેઝ છે, જ્યારે સીટીયુ એ 3 એટલે એકી, એકી એટલે અહીંયા જો અક્ષર 5 થયા એટલે એકી, આ પણ 3 એટલે એકી, આ 2 એટલે બેકી. તો એજીસીટીઓમાં પહેલાં 2 બેકી એટલે કે પ્યુરિન એટલે કે દ્વિચક્રીય બંધારણ ધરાવતા વિષમ ચક્રીય બેઝ છે, જ્યારે સીટીયુ 3 એટલે એકી એટલે કે એકી 1 ચક્ર ધરાવતા પિરિમિડિન, પિરિમિડિનના શબ્દો 5 છે એટલે એકી, આમાં 4 છે એટલે બેકી. આ બધું મારામારી છે શબ્દોની. ઓકે, તો હવે એમના બંધારણીય સૂત્રો તમારે પૂછાય છે, તો હું એમના બંધારણીય સૂત્રો ભાઈ જોજો ગોખવા પડશે. અને આને ક્યારે ગોખવાના ખબર છે? રોજ એક વખત જોવાના, ગોખવાના નહીં, રોજ એક વખત એને વાંચવા પ્રયત્ન કરવાનો. તો જો સૌથી પહેલું એડેનિન લઈએ તો આપણને ખબર છે, અહીંયા હું લખી દઉં AGCTU. બોલો આ કયા પ્રકારના છે? પ્યુરિન પ્રકારના. અને આ પિરિમિડિન પ્રકારના. એટલે પહેલો તો MCQ આપણો અહીંથી જ નીકળી જાય. બોલો આ દ્વિચક્રીય, કારણ કે બેકી છે, આ એકી છે એટલે 1 ચક્રીય. સંખ્યા એકી, નામમાં શબ્દો એકી, સંખ્યા બેકી, નામમાં સંખ્યા શબ્દોની સંખ્યા બેકી અક્ષરની, એટલે દ્વિચક્રીય 1 ચક્રીય. તો આપણે પહેલું દોરીશું એડેનિનનું બંધારણ. બોલો એડેનિન એનું બંધારણ ધ્યાનથી જોજો બરોબર ભાઈ. મારે જોઈને જ દોરવું પડે છે, કારણ કે વર્ષમાં એક જ વાર મારે દોરવાનું હોય એટલે બરોબર. તો NH2 પણ એ કેવી રીતે યાદ રાખવા હું તમને શીખવાડી દઈશ. બોલો અહીંયા N, અહીંયા N, પછી અહીંથી H બતાવવાનો છે બરોબર. તો આ થયું, અહીંયા એકાંતરે દ્વિબંધ બતાવી દો. તો આ થયું એડેનિન. શું થયું? એડેનિન. શું થયું? આ એડેનિન. બોલો દ્વિચક્રીય છે. હવે ગ્વાનિન દોરવું હોય તો એડેનિન દોર્યા પછી ગ્વાનિન બહુ સહેલું છે. ગ્વાનિનમાં શું કરવાનું? તો ધ્યાન અહીંયા રાખજો. અહીંયા H, અહીંયા NH2 હતો ને એની જગ્યાએ ડબલ બોન્ડથી O. NH2 હતો એની જગ્યાએ ડબલ બોન્ડથી O. અને અહીંયા એક NH2 વધારાનો બતાવી દેવાનો, બાકી બધું એનું એ. બોલો યાદ રહે? તો આ થઈ ગયો ગ્વાનિન. આ થઈ ગયો ગ્વાનિન. બોલો 2 દ્વિચક્રીય છે. ચલો હવે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલની વાત કરીએ. બોલો એડિનિન, ગ્વાનિન ખબર પડી ગઈ. હવે સાઇટોસિન, તો એ પહેલાં હું તમને એક વસ્તુ મારે તો શીખવાડવાની રહી ગઈ મેન. તો બોલો N બરોબર. અહીંયા એકાંતરે દ્વિબંધ, અહીંયા NH, અહીંયા N, સોરી
અહીંયા ડબલ બોન્ડ અને NH. આ રીતે શું કહેવાય આને? તો પ્યુરિન કહેવાય. તો આપણે પ્યુરિનનું બંધારણ યાદ રાખીશું. આને શું કહેવાય? પ્યુરિન. આને શું કહેવાય? પ્યુરિન. હવે પ્યુરિનમાં જો અહીંયા આ કાર્બન ઉપર NH2 જોડી દો તો એ થઈ ગયું એડિનિન. એ NH2 કાઢી નાખી એ NH2 ને ત્રીજા કાર્બન ઉપર જોડો અને અહીંયા ડબલ બોન્ડથી O કરો તો થઈ ગયું ગ્વાનિન. આ રીતે યાદ રખાય. શબ્દોમાં યાદ રાખવાનું. આમ આંખ બંધ કરીને વિચારવાનું. પ્યુરિન એટલે દ્વિચક્રીય. દ્વિચક્રિયમાં અહીંયા નીચે N, અહીંયા 2 N અને ચક્ર દોરી બધાની અષ્ટક અહીંયા બતાવી દેવાનું. પાયબંધ અહીંયા NH બતાવવાના. હવે જો ઉપર આ બાજુ ડાબી બાજુના 6 કાર્બનના સભ્યમાં ઉપર NH2 હોય તો એ પિરિમિડિન. પ્યુરિન. આ પિરિમિડિન છે, પ્યુરિન છે. અને જો અહીંયા NH2 હોય તો એડેનિન, અને ત્યાં O હોય ને અહીંયા NH2 હોય તો ગ્વાનિન. આ રીતે યાદ રાખવાનું. ચલો હવે પેલા 3 જોઈએ. તો એ પહેલા પિરિમિડિનનું બંધારણ દોરીશું. પિરિમિડિનનું. તો બોલો પિરિમિડિનનું બંધારણ શું છે? તો પિરિમિડિનનું બંધારણ આટલું જ છે. એક N અહીંયા અને એક N અહીંયા. પતી ગયું. આ પિરિમિડિન. આ શું છે? પિરિમિડિન. કમ્પ્લીટ. તો એમાં આપણે પહેલું ચક્ર, તો એક ચક્રીય થઈ ગયું પિરિમિડિન. હવે એ પિરિમિડિનમાં ધ્યાન રાખજો, સાઇટોસિન ક્યારે કહેવાય? તો સાઇટોસિનમાં ધ્યાન રાખો. હું પહેલામાં લખી દઉં. જો પહેલું લખું અહીંયા. આપણે આ બધું કાઢી નાખીએ, આની જરૂર નથી હવે. બીજી વાર રહી ગયું. બોલો એડેનિન. તો એડેનિનમાં તો પ્યુરિનમાં 6 કાર્બનના ચક્રમાં ઉપર NH2. આટલું યાદ રાખવાનું. ચલો ગ્વાનિનમાં તો પ્યુરિનમાં 6 કાર્બનના ચક્રમાં ઉપર ડબલ બોન્ડથી O અને ડાબી બાજુ. હવે જોજો આનું આ સ્થાન એટલે કયું સ્થાન થયું? તો મેટા સ્થાન. ડાબી બાજુ મેટા સ્થાન ઉપર NH2. જો આ રીતે યાદ રખાય. ચલો હવે તો ત્રીજું લઈશું, સાઇટોસિન. બોલો સાઇટોસિનમાં શું કરીશું? તો સાઇટોસિનમાં આ શું દોરી દીધું આપણે? પિરિમિડિન. તો પિરિમિડિનમાં બોલો પિરિમિડિનના બંધારણમાં ઉપર NH2. તો આ બે ભેગું 6 કાર્બનના ચક્રમાં ઉપર NH2, ડબલ બોન્ડથી O, ના ઉપર NH2 જ હો. અને ડાબી બાજુ મેટા સ્થાનમાં ડબલ બોન્ડથી O. એટલે જો એ અહીંયા NH2 અને અહીંયા ડબલ બોન્ડ O કર્યો. અહીંયા NH2 અને અહીંયા ડબલ બોન્ડ O કર્યો. હવે જોજો નંબર અહીંથી અપાય છે, આ ખાસ યાદ રાખજો. નંબર અહીંથી અપાય 1 2 3 4 5 6. આ રીતે નંબરિંગ ખાસ યાદ રાખજો. એટલે નંબર યાદ રાખશો તો તમને ઇઝી પડશે. ચલો એક કામ કરો, હું ફરીથી શીખવાડું નંબર પ્રમાણે. બરાબર? નંબર પ્રમાણે શીખવાડું એટલે એનું IUPAC નામ પૂછાય ને તોય તમને આવડે. IUPAC નામ પૂછાય તોય આવડે. ધ્યાન રાખજો. આપણે પહેલું લઈ લઈએ અહીંયા NH ભેગો દર્શાવો તોય ચાલે. અહીંયા ડબલ બોન્ડ. બોલો પહેલું લઈએ તો એડેનિન. તો એડેનિન એટલે પ્યુરિનમાં. હવે જો એના કાર્બન નંબર આપીએ, નંબર અહીંથી આપવાના. તો 1 2 3 પછી 4 5 6 પછી 7 8 અને 9. આ રીતે નંબરિંગ યાદ રાખવાનું. તો પ્યુરિનમાં બોલો પ્યુરિનના બંધારણમાં આપણે અહીંયા ખાલી NH2 લખ્યું હતું. તો પ્યુરિનમાં 6 ઉપર NH2. ચલો આ થઈ ગયું. ચલો બીજું લખીએ ગ્વાનિન. તો ગ્વાનિનમાં પ્યુરિનમાં 6 ઉપર ડબલ બોન્ડ O અને 2 ઉપર NH2. તો અહીંયા NH2 હોત ખાલી તો એ શું થયું હોત? એડેનિન. બોલો હવે અહીંયા ડબલ બોન્ડ O હોત. બરાબર? ત્યાં ડબલ બોન્ડ, તો પછી એ વખતે આ કાર્ડ નાખવું પડે. ભાઈ ડબલ બોન્ડ O હોત તો પછી અહીંયા શું થઈ જાય? H આવે. એટલું યાદ રાખજો.
અને અહીંયા પાછું NH2, અહીંયા પાછું NH2. ઓકે, આ જ્યારે અહીંયા ડબલ બોન્ડ ઓ કરો ને ત્યારે આ પાઇબંધ નીકળી જાય અને અહીંયા NH થઈ જાય અને પછી અહીંયા NH2. એ થઈ ગયું કમ્પ્લીટ. ચલો હવે લઈએ તો આ કાઢી નાખીએ. જોજો, એ આટલું કાઢી નાખ્યું એટલે આ થઈ ગયું તમારું પિરિમિડિન. આ શું થઈ ગયું? બરોબર, આ થઈ ગયું પિરિમિડિન. તો જો ત્રીજું આવ્યું સાઇટોસિન. તો સાઇટોસિનમાં હવે અહીંયા લખવું પડશે પિરિમિડિન. તો પિરિમિડિનમાં ધ્યાન રાખજો, તો પિરિમિડિનમાં 6 ઉપર અહીંયા નંબર તો આપી દઈએ. બોલો, 6 ઉપર તો NH2 અને 2 ઉપર ડબલ બોન્ડ O. હવે તમે ડબલ બોન્ડ O કરો છો એટલે શું થાય? આ અહીંથી પાઇબંધ નીકળી જાય, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા NH2 અને અહીંયા H આવી જાય. ખબર પડી? ત્યાં H આવી જાય. એવી રીતે ચલો ચોથું જોજો ભાઈ, થોડું અઘરું છે પણ અશક્ય નથી. બોલો, સાઇટોસિન પછી થાઇમિન. તો થાઇમિનમાં કઈ રીતે યાદ રાખીશું? તો પિરિમિડિનમાં, બોલો, પિરિમિડિનમાં 6 ઉપર અને 2 ઉપર ડબલ બોન્ડ O, 2 અને 6 ઉપર ડબલ બોન્ડ O અને 5 ઉપર CH3, 5 ઉપર CH3. ચલો આપણે આને થાઇમિનમાં રૂપાંતરિત કરીએ તો શું થશે? બોલો, તો 6 અને તો અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, એટલે બોલો આ NH થઈ ગયા અને 5 ઉપર CH3. તો આ થઈ ગયું તમારું થાઇમિન. આ શું થઈ ગયું? થાઇમિન. અને યુરેસિલ 5 નંબરનું, તો યુરેસિલમાં બોલો પિરિમિડિનના 2 અને 6 ઉપર ડબલ બોન્ડ O જ ખાલી, આ નહીં, 5 ઉપર કશું નહીં. તો એ આ કાઢી નાખ્યું એટલે શું થઈ ગયું? થાઇમિન. અરે શું થઈ ગયું? યુરેસિલ. તો બોલો હવે તમને અહીંયા એમાં MCQ પૂછાય, આ એટલું યાદ રાખ્યું હોય ને આર્યુએ, તો તમને MCQ પૂછાય કે ભાઈ થાઇમિન અને યુરેસિલનો બંધારણીય તફાવત જણાવો, અથવા તો બંધારણીય તફાવત કયો છે? તો એવું લખાય કે થાઇમિનમાં 5 નંબરના પરમાણુ ઉપર, ચક્રમાં 5 નંબરના કાર્બન ઉપર CH3 છે, અથવા તો 5 નંબરનો પરમાણુ લખજો, ચક્રમાં 5 નંબરના પરમાણુ ઉપર CH3 છે, જ્યારે યુરેસિલમાં CH3 હોતો નથી. બોલો, કમ્પ્લીટ. તો અહીંયા તમારો 42મો પ્રશ્ન પૂરો થયો. ભાઈ હવે જીનીટ સાથે જઉં છું એટલે બહુ જ અડધો કલાક ગયો બોલો આ પ્રશ્નમાં. ઓકે, ચલો એના પછી આગળ જઈએ. ભાઈ આ બધું છે ને જીનીટ માટે બહુ જ મહત્ત્વનું છે, આટલું યાદ રાખજો. ખાલી થિયરી વાંચી જવાથી, ગોખી મારવાથી ના આવડે, એને સમજવી પડે કે ભાઈ આમાંથી પેલો શું પ્રશ્ન પૂછશે. ચલો એના પછી પ્રશ્ન નંબર 43મો પ્રશ્ન છે, ન્યુક્લિક એસિડનું બંધારણ સમજાવો. તો જોજો, આપણે આગળનો પ્રશ્ન ભણ્યા હતા ન્યુક્લિક એસિડનું સંગઠન જણાવો. તો સંગઠનના આધારે આપણને ખબર પડી કે એમાં 3 વસ્તુ છે, પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને વિષમચક્રીય નાઇટ્રોજનયુક્ત વિષમચક્રીય બેઝ છે. તો હવે એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એ સમજાવવાનું બંધારણમાં. તો બોલો બંધારણમાં આપણે શું સમજાવીશું? તો અહીંયા ધ્યાન રાખજો, મેં જે નંબર આપ્યા હતા એમાં ડેશ લખ્યો હતો. કેમ ડેશ લખ્યો હતો? તો બેઝ વિષમચક્રીય, અહીંયા આમાં 2 ચક્ર છે, એક તો શર્કરા પેન્ટોઝ શર્કરાય ચક્ર છે અને બેઝ પણ ચક્રમાં છે, અને એના કારણે આપણે બેઝના ચક્રમાં 1 2 3 4 નંબર આપ્યા હતા હાલ જ. તો પછી આના નંબર શું આપવા પડે? 1 ડેશ 2 ડેશ 3 ડેશ 4 ડેશ આપવા પડે. તો પહેલું આપણે લખવું પડશે, જોજો શું લખીશું? તો ન્યુક્લિક એસિડના બંધારણમાં જોજો પેન્ટોઝ શર્કરાના ચક્રીય પેન્ટોઝ શર્કરા ચક્રીય પેન્ટોઝ શર્કરામાં ચક્રીય પેન્ટોઝ શર્કરાના પરમાણુઓને 1 2 3 ક્રમ આપવામાં આવે છે. આથી બોલો પેન્ટોઝ શર્કરા પછી બીજું ચક્રીય કોણ હતું?
તો વિષમ ચક્રીય બેઝના પરમાણુઓને 1 2 3 એવા ક્રમ આપવામાં આવે છે. આપણે પહેલી જ સમજૂતી એના ક્રમની આપવામાં આવે છે. આથી હવે લખાય આથી બોલો અહીંયા શું થશે તો શર્કરાના 1 સાથે આથી ન્યુક્લિક એસિડના બંધારણમાં શર્કરાના 1 સ્થાન સાથે ભાઈ આપણે અહીંયા ભૂલ કરી ઊંધું લખવાનું હતું. પેન્ટોઝ શર્કરામાં 1 2 3 અને અહીંયા 1 2 3 બરોબર. આમાં ઊંધું 1 મિનિટ આખું ફરીથી જ લખું છું. ન્યુક્લિક એસિડના બંધારણમાં ભૂલ નડે પણ મારી ભૂલ તમને બહુ ફાયદો કરે. તો વિષમ ચક્રીય બેઝના ચક્રમાં પરમાણુઓને ક્રમિક 1 2 3 ક્રમ આપવામાં આવે છે. આથી પેન્ટોઝ શર્કરાના ચક્રમાં પરમાણુઓને ક્રમિક 1 2 3 ક્રમ આપવામાં આવે છે. આ પહેલું બંધારણમાં સમજાવવું પડે કમ્પ્લીટ. હવે આથી અથવા તો આથી ન્યુક્લિક એસિડના બંધારણમાં બોલો શું થશે તો ન્યુક્લિક એસિડના બંધારણમાં પેન્ટોઝ શર્કરાના 1 સ્થાન સાથે બેઝનું જોડાણ થાય ત્યારે બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બરોબર. હવે પછી જોજો ન્યુક્લિયોસાઇડ બન્યા પછી ન્યુક્લિયોસાઇડમાં 2 પ્રકારના ક્રમ હશે. 1 2 3 પણ હશે, 1 2 3 એ પ્રમાણે પણ હશે. તો ન્યુક્લિયોસાઇડમાં શર્કરાના 5 કાર્બન સાથે 5 કાર્બન પરમાણુ સાથે બોલો ફોસ્ફોરિક એસિડ જોડાય ત્યારે બનતો ફોસ્ફેટ સમૂહ દાખલ થાય છે. આ વધારાનું લખ્યું છે એ કામમાં આવશે. બનતા એકમને ન્યુક્લિયોટાઇડ કહે છે. શું કહે છે? ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. જોજો શબ્દોની મારામારી છે, સાઇડ અને ટાઇડ. બરાબર. હવે એના બંધારણ દોરીએ તો તેમના બંધારણ નીચે પ્રમાણે છે. તો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડના બંધારણ નીચે પ્રમાણે છે અથવા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. આકૃતિમાં બોલો આપણે આ બંધારણ 2ના દોરી ગયા હતા. બંનેના બંધારણ દોરી ગયા હતા. તો પહેલું ન્યુક્લિયોસાઇડનું દોરીએ તો ન્યુક્લિયોસાઇડમાં ધ્યાન અહીંયા રાખજો. આ રીતે પેન્ટોઝ શર્કરા હતી અને પેન્ટોઝ શર્કરામાં આપણને ખબર છે આપણે ક્રમ આ રીતે આપ્યો તો 1 1 2 3 યાદ આવ્યું.
4 અને HOH2C 5 હવે અહીંયા આપણે બીજું કંઈ કરવાનું નથી. ન્યુક્લિયોસાઇડમાં અહીંયા બીટા ડી રિબોઝ શર્કરા લેવાની, તો H OH OH H OH H H આટલું લખ્યું. આ OH દૂર થાય અને એની જગ્યાએ એ OH દૂર થાય, પહેલા કાર્બન ઉપર OH દૂર થાય અને એની જગ્યાએ બેઝ જોડાય, તો આને કહેવાય ન્યુક્લિયોસાઇડ. બરોબર. ચલો હવે એ ન્યુક્લિયોસાઇડ સાથે 5મા કાર્બન ઉપર જોજો 5 કાર્બન પરમાણુ સાથે ફોસ્ફોરિક એસિડ, તો આપણે ફરીથી આના બંધારણ દોરીશું. બોલો અહીંયા બાકીનું બધું લખી દઉં, પછી બ્લેક પેન બ્લુ પેનથી. તો H H H H આ ચારેય H લાઇનમાં લેવાના, આટલું યાદ રાખવાનું. અહીંયા તો હવે ધ્યાન રાખજો, અહીંયા શું છે? બેઝ. અને અહીંયા ફોસ્ફેટ સમૂહ જોડાયો, તો ફોસ્ફોરિક એસિડની પ્રક્રિયા થાય ત્યારે શું થાય? ત્યાં તો પાણી એક HO દૂર થાય અને આ રીતનું બનશે O - P ડબલ બોન્ડ O અહીંથી, અને પછી H2C શું બનશે? ફોસ્ફેટ સમૂહ બનશે. જો CH2O એ તો એની જગ્યાએ ફોસ્ફોરિક એસિડ, અહીંયા ધ્યાન રાખજો, CH2OH પ્લસ HO અને H3PO4 ધ્યાન રાખજો, H3PO4 એમાંથી હું જુદું પાડું તો H2PO3OH લખાય, H3PO3OH લખાય. તો આ OH અને તો HO H2PO3, તો વચ્ચેથી પાણીનો અણુ દૂર થયો, તો CH2 સાથે O પછી PO3. હવે આ જે માઇનસ છે એ પાછો આ બેઝ સાથે, કારણ કે એ એસિડિક સમૂહ છે એટલે એ પાછો બેઝ સાથે જોડાય. શું થાય? બેઝ સાથે જોડાય. કમ્પ્લીટ. હવે ધ્યાન અહીંયા રાખજો. તો આ બે બંધારણો દોર્યા પછી હવે આગળ જઈએ. તો આગળ હવે તો ઉપર દર્શાવે તો આ પ્રમાણે, તો ઉપર દર્શાવ્યા પ્રમાણે બનતા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકમો બોલો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 3' અને 5' કાર્બન પરમાણુ દ્વારા જોડાઈને બોલો શું બનાવે? પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવે છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, જેને આપણે ન્યુક્લિક એસિડ પણ કહીએ છીએ, બનાવે છે. તો ધ્યાન રાખજો. હવે ન્યુક્લિયોટાઇડ, પહેલું ન્યુક્લિયોસાઇડ, પછી ન્યુક્લિયોટાઇડ અને પછી પોલીન્યુક્લિયો, બરોબર, જેને શું કહેવામાં આવે છે? ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. એસિડ તરીકે ઓળખવામાં આવે છે. બોલો કમ્પ્લીટ. અને એના ઉપરથી બંધારણ નીચે પ્રમાણે દોરી શકાય. હવે એ બંધારણ દોરતા પહેલાં હું તમને કંઈક લખાવીશ. તો પહેલાં આપણે બંધારણ દોરીએ. બોલો બંધારણ કઈ રીતે દોરીશું, પછી આપણે છેલ્લું પેલું લખીએ છીએ, જે તમને આખી થિયરી યાદ રાખવામાં મદદરૂપ બનશે. તો ધ્યાન રાખજો. એ બંધારણ આ રીતે CH2, પછી અહીંયા પેન્ટોઝ શર્કરા, ધ્યાન રાખજો પેન્ટોઝ શર્કરાને આપણે આ રીતે દર્શાવી. બોલો આમાં નંબર ક્યાંથી આપ્યા હતા આપણે? તો અહીંથી આપ્યા હતા જમણી બાજુ. બોલો અહીંયા બેઝ છે, તો આ 1' 2' 3' 4' અને આ 5' હતો. હવે જોજો અહીંયા પાછું, તો આ બાજુ PO3 જોડાયેલો, એટલે અહીંયા PO3 હતો, પણ એ PO3 આપણે અહીંયા બતાવીએ છીએ કે એ PO3 3' સાથે જોડાય. એટલે બોલો આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવું બંધારણ મળે. આને કહેવાય પોલીન્યુક્લિયોટાઇડ. શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. કમ્પ્લીટ. જેને શું કહેવાય છે? ન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આને સાદા સ્વરૂપે લખવું હોય
તો ધ્યાન રાખજો, અહીંયા બેઝ, પછી આ શર્કરા અને પછી ફોસ્ફેટ. બેઝ જોજો, આ બેઝ, આ શર્કરા અને પછી ફોસ્ફેટ. ઓકે, બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. તો જોજો, આને ટૂંકમાં આ બેઝ, આ શર્કરા અને આ ફોસ્ફેટ એટલે આ રીતે પણ દર્શાવાય, BSF, પછી SF, અહીંથી BSF, અને આટલા ભાગનું વારંવાર શું થતું હોય, બોલો, SF, અહીંયા B. તો આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું હોય છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, બેઝ, શર્કરા, ફોસ્ફેટ, બેઝ, શર્કરા, ફોસ્ફેટ. હવે આ થિયરીનો મુખ્ય મુદ્દો, બોલો, જે પૂછાય છે, ન્યુક્લિયોસાઇડ, પછી ન્યુક્લિયોટાઇડ અને પોલીન્યુક્લિયોટાઇડ. બરોબર? તો ધ્યાન રાખજો, બેઝ સાથે શર્કરા જોડાય તો B+S એટલે ન્યુક્લિયોસાઇડ, B+S એટલે ન્યુક્લિયોસાઇડ. પછી B+S+F એટલે ન્યુક્લિયોટાઇડ, અને B+S+Fનું પુનરાવર્તન એટલે ન્યુક્લિયોટાઇડ. તો હું આ ન્યુક્લિક એસિડને સટલ રિક્ષા ગણું છું. બોલો, સટલ રિક્ષામાં શું થાય? તો પહેલું પેસેન્જર બેઠું એ ગમે ત્યાં બેસી શકે, આ બાજુ કે આ બાજુ. બોલો, બીજું આવે એટલે બે જણા છેડે સાઈડમાં બેસે, એક આ છેડે બેસે ને એક આ છેડે બેસે, બંને સાઈડમાં જ બેસે. તો બે પેસેન્જર હોય ત્યારે સાઈડ, પછી તો બે એટલે કે બે પેસેન્જર તો બેઝ અને શર્કરા, બેઝ અને શર્કરા તો બેસે સાઈડમાં, એટલે એ વખતે ન્યુક્લિયોસાઇડ. ચલો, ત્રીજું આવે એટલે ટાઇટ, અને આ તો સટલ રિક્ષા છે. પછી ચોથું આવે ને પાંચમું આવે, એ વખતે પોલીન્યુક્લિયોટાઇડ. પછી તો ભીડમ-ભીડ, આપણને ખંજવાળ આવતી ને આપણે બીજાના પગે ખંજવાળી નાખીએ એના જેવું. બરોબર? તો હું આના બંધારણને સટલ રિક્ષા સાથે સમજાવું છું કે બે પેસેન્જર બેઠા તો બે સાઈડમાં, એટલે કયા બે સાઈડમાં? તો બેઝ અને શર્કરા, બે સાઈડ, બેઝ અને શર્કરા, ત્યારે ન્યુક્લિયોસાઇડ. પછી એમાં ફોસ્ફેટ આવે તો ન્યુક્લિયોટાઇડ, અને એવા અસંખ્ય પરમાણુઓનું પુનરાવર્તન થાય ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ. તો આ થયું તમારું પ્રશ્ન નંબર 43, ન્યુક્લિક એસિડનું બંધારણ. હવે કેટલાક SQ છે એ ચલાવીએ. બરોબર? ભાઈ, આ પૂછાય જો, ન્યુક્લિયોસાઇડ ને ન્યુક્લિયોટાઇડ ઘણી વખત MCQ પૂછાઈ ગયું છે, લોકો માર ખાધો છે. તો ન્યુક્લિયોસાઇડ એટલે બે પેસેન્જર બેસે એટલે બેઝ અને શર્કરા, બેસે, બે ફોર બેઝ અને સ ફોર શર્કરા. તો એના જોડાણથી શું બને? ન્યુક્લિયોસાઇડ. ચલો, પછી SQ નંબર 71 જોઈએ. તો ન્યુક્લિક એસિડનું પ્રાથમિક બંધારણ એટલે શું? તો ન્યુક્લિક એસિડનું પ્રાથમિક બંધારણ એટલે શું? ધ્યાન રાખજો. તો ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં, તો ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં ન્યુક્લિયોટાઇડમાં, જોજો, ન્યુક્લિક એસિડની એક શૃંખલામાં શું હોય? ન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડ એટલે ન્યુક્લિક એસિડ, અને એ શેના બનેલા હોય? ન્યુક્લિયોટાઇડ. અને એ ન્યુક્લિયોટાઇડ સંયોજનમાં શર્કરા અને બેઝના ક્રમ સંબંધિત માહિતી દર્શાવતા બંધારણને ન્યુક્લિક એસિડનું પ્રાથમિક બંધારણ કહે છે.
ન્યુક્લિક એસિડનું પ્રાથમિક બંધારણ કહે છે. ટૂંકમાં જોજો, બેઝ અને શર્કરાનું આટલું જ BS ક્રમ એટલે પ્રાથમિક બંધારણ. ખબર પડી ગઈ? આટલું યાદ રાખવાનું છે. તો ન્યુક્લિક એસિડના બંધારણમાં ન્યુક્લિયોટાઇડમાં આવેલા બેઝ અને શર્કરાના ક્રમ સંબંધી માહિતી દર્શાવતા બંધારણને શું કહે છે? પ્રાથમિક બંધારણ. ચલો S72, તો એનું વિધાન શું છે? તો S72માં આવું જ છે. ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ એટલે શું? ન્યુક્લિક એસિડનું બોલો દ્વિતીયક બંધારણ એટલે શું? બોલો શું જવાબ આવશે? બુદ્ધિશાળી વ્યક્તિ જવાબ આપી દે. તો આ શું બન્યું છે? ન્યુક્લિયોટાઇડમાં બેઝ અને શર્કરાના જોડાણ સંબંધી માહિતી, એમના ક્રમ સંબંધી માહિતીને. તો ન્યુક્લિક એસિડમાં હવે જોજો દ્વિતીયક બંધારણ એટલે, તો ન્યુક્લિક એસિડમાં વિવિધ ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ વચ્ચેના જોડાણ સંબંધિત માહિતી દર્શાવતા બંધારણને ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ કહે છે. એટલે પેલામાં BSનું જોજો, BS એટલે ન્યુક્લિયોસાઇડનું, અહીંયા ન્યુક્લિયોસાઇડનું બંધારણ, આને આપણે એવું લખી શકીએ ને, BSનું બંધારણ એટલે ન્યુક્લિયોસાઇડનું બંધારણ થયું ને. જ્યારે દ્વિતીયક એટલે ન્યુક્લિયોસાઇડ પછી શું આવે? તો ટાઇડ આવે. તો ન્યુક્લિયોટાઇડ વચ્ચેના જોડાણ સંબંધી બંધારણ એટલે કે જોડાણ સંબંધી માહિતી દર્શાવતા બંધારણને ન્યુક્લિક એસિડનું દ્વિતીયક બંધારણ કહે છે. તો આટલે સુધી રાખું છું, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.